તાલુકાને થરા ખાતે જે રોડ કર્યો એનો આપણે ખૂબ ધંધાને ફાયદો થશે, સક્ષમ નેતૃત્વ મળશે અને પાલનપુર થરાદ નજીક પડે 42 કિલોમીટર 42 કિલોમીટર થરાદ દાદરાથી અને પાણીની સુવિધા મળશે, વિશ્વા હે લોકોને અને પાલનપુર લોકો શું દીધું હોય આવું પ્રકાર વગરમાં રોકડા ચો કાંઈ દેવું હોય તો જિલ્લા હારું ખોટો રાજકીય દેશદ્રોહ પેલો રાજકીય ઓટી બોટી એની બીજું ખેડૂત માટે રાજી ગયા કે હમણાં થરાદ સાથે સારું હોય, સારું નેતૃત્વ મળશે, પાણીની સુવિધા મળશે, આ બધી તમે લેન્ડ કાઢીએ, હા તલાબ ભરાશે તો પીશે ખેડૂત તો બધી લડી રહેશે, હા લેવાની સુવિધા મળશે. માતીભાઈ ગામ જોરાપુરા. અમારે આ જિલ્લો બનાસકાંઠાને વાવ થરાદ જિલ્લો અલગ થવાથી કોઈ અમારે આગળ બનાસકાંઠામાં હોવાથી અમને કોઈ એટલો લાભ પાણી રોકા બીજો કોઈ મળેલ નથી. અને જો અમારે આ વાવ થરાદ જિલ્લામાં અમને ધોધરા તાલુકો મોકલવાથી કદાચ સારા નેતૃત્વને કારણે કદાચ અમને પાણીનો પણ લાભ થઈ શકે અને કદાચ બનાસકાંઠા પાલનપુર તો તે અમારે 70 કિલોમીટરનો હતો ને ટ્રાફિકની સમસ્યા હતી અને આ બાજુ અમારે 40 કિલોમીટરનું અંતર છે, ટ્રાફિકની પણ સમસ્યા ઓછી થશે અને કદાચ જો અમારો ગામ જોરાપુરા તે થરાદની જોડતા જે ગામડા આવે એનો પણ રોડ રસ્તાની સુવિધા પણ અમને મળે એવી અમે આશા છે. તે અમારે જે આ થયું આ બરાબર થયું હોય એના માટે કોઈ અમને વધો નથી ને અમારે જે વાવ થરાદ જિલ્લો બન્યો એમાં રહેવા માટે અમે ખૂબ એમ ઉત્સાહપૂર્વક અમે આભાર માનો અમે જે થયો એના માટે. સજણાભાઈ, આ નવો જિલ્લો બન્યો એમાં તમારું શું કહેવું થાય? પ્રભારી સજાણાભાઈ સાલુભાઈ અમારા દૂધ મંડળીના મંત્રી રાજ જિલ્લો બન્યો એ સરકારનો આદેશને માન્ય ગણવામાં આવે છે અને અમારે નજીક પડે છે, બધું અમદાવાદ રાજમાં છે અને સરકારે જે નિર્ણય કર્યો સારા માટે કર્યો છે અને લાભદાયક છે. અને પાલનપુર 70 પડે છે અને આ થરાદ 40 કિલોમીટર પડે છે અને બીજું ભારતમાળા રોડથી જોઈન્ટ આવા જવામાં સગવડમાં સરળતા રહેશે અને મેં આ સરકાર નિર્ણય આવકારદાયક ગણું છું અને એ કર્યો બદલ આભાર.